આજકાલ ઘણી બધી સ્ત્રીઓમાં સફેદ પાણી પડવાની સમસ્યા જોવા મળે છે. હવે બધી જ સ્ત્રીઓમાં થોડું ઘણું સફેદ પાણી પડવું એ નોર્મલ છે, કારણ કે તેનાથી વજાઇનાની પીએચ એટલે કે કેમિકલ બેલેન્સ જળવાઈ રહે છે અને ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે છે. હવે આ સફેદ પાણી એબનોર્મલ ક્યારે કહી શકાય? જ્યારે તેમાંથી ગંદી સ્મેલ આવે, માસિકની જગ્યાએ ખૂબ જ ખંજવાળ આવે, પેઢુમાં અને કમરના ભાગમાં દુખાવો થાય, આ સફેદ પાણી એકદમ થીક યલોઇશ કે દહીંના ફોદા જેવું હોય, શરીરમાં થાક લાગે, અશક્તિ લાગે, નબળાઈ લાગે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. હવે આ ઇન્ફેક્શન ન લાગે તેના માટે થોડી ઘણી કાળજી રાખવી જોઈએ. જેમ કે જ્યારે પણ પબ્લિક ટોયલેટનો યુઝ કરો કે ક્યારે પણ વોશરૂમનો યુઝ કરો ત્યારે નીચેનો ભાગ બરાબર પાણીથી સાફ કરવો જોઈએ. માસિક આવતું હોય ત્યારે ફ્રિકવન્ટલી સેનિટરી પેડ ચેન્જ કરવા જોઈએ. પાણી ખૂબ જ વધારે પીવું જોઈએ. એની સિવાય તમે નારિયેળ પાણી, વરિયાળીનું પાણી, દહીં કે તકમરિયા પણ ખાઈ શકો છો. અને બને ત્યાં સુધી વજાઇનલ વોશિસનો ઉપયોગ ન કરવો જોઈએ. બાય બાય.